ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી જે કંઈક તણાવનો માહોલ બન્યો છે અને હવે ભારતે એનો જવાબ પણ આપી દીધો છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ સિંદૂર ઓપરેશન દ્વારા આપીને જે કંઈક લોકોમાં જે કંઈક આક્રોશનો જ્વાળ ઉઠ્યો હતો એને સમવાનો પ્રયાસ કર્યો છે. હવે જે કંઈક મોકડ્રીલ ચાલી રહ્યું છે એમાં બ્લેકઆઉટ કરીને જે કંઈક સરકાર દ્વારા લોકોને જાગૃત કરવાનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર નવસારી શહેરમાં સાયરેન વગાડ્યા બાદ મોટાભાગના લોકો એટલે કે 90% વિસ્તારોમાં જે બ્લેકઆઉટ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને લોકો સ્વયંભૂ જે કંઈ કહી શકાય કે જે બ્લેકઆઉટ કરીને પોતે એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવી રહ્યા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. વાત કરીશું નવસારી શહેરના નાગરિકો સાથે. ભૂરાભાઈ, કેવા પ્રકારે આ બ્લેકઆઉટ અને ખાસ કરીને લોકોમાં કેવા પ્રકારની જાગૃતિ લાવવાનો પ્રયાસ આપણા દ્વારા થયો? કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો એમાં નિર્દોષ સહેલાણીઓ હતા જે ફરવા માટે હતા, એનું કતલેઆમ થયો. એને ધર્મ અને જાતિનું નામ પૂછીને એમને જે ગોળી મારીને એમને શૂટ કરી નાખવામાં આવ્યા, એને લઈને સમગ્ર દેશમાં એ ખૂબ આક્રોશ અને ભભૂકી ઉઠ્યો હતો. ને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કીધું હતું કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો કર્યો છે એ આતંકીઓનો અમે ખાત્મો બોલાવશું અને આતંકવાદીઓએ કલ્પના નહીં કરી હોય એવી અમે સજા આપશું. અને એની હવે બ્લેકઆઉટ અને ખાસ કરીને મોક ડ્રીલ ચાલી રહી છે, લોકોમાં કેવી જાગૃતિ હોવી જોઈએ એવું લાગે છે ખાસ હમણાં? એના અનુસંધાનમાં આજે નવસારી જિલ્લામાં મોક ડ્રીલનો કાર્યક્રમ હતો ને અત્યારે નવસારી શહેરમાં બ્લેકઆઉટનો કાર્યક્રમ છે 7:30થી 8 વાગ્યાનો. તો અત્યારે અમે સમગ્ર નવસારી શહેરમાં જોઈ રહ્યા છીએ તે મોટાભાગના લોકો સ્વૈચ્છિક બ્લેકઆઉટ કર્યું છે, પોતાની લાઇટો બંધ રાખી છે અને પોતાનો પ્રવાસ પણ 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય એમાં પણ પ્રવાસ પણ લોકો નથી કરતા અને પોતપોતાની જગ્યા પર ઊભા રહી ગયા છે. અને લોકો ખૂબ આ સેન્સિટિવ ઇસ્યુ હોવાથી લોકો એમાં સમગ્ર દેશને જ્યાં પણ જરૂર પડે ત્યાં સાથ સહકાર આપવા તૈયાર છે. બીજી એક વાત કરીશું સર, કેવી રીતે બ્લેકઆઉટ એટલે શું હોય છે અને એમાં ખાસ કરીને કેવી તકેદારી રાખવાની હોય છે, કેવા સમય જરૂર પડતી હોય છે? આ બ્લેકઆઉટ યુદ્ધના સમયે જ્યારે એર સ્ટ્રાઇક થતી હોય નાઇટના સમયે ત્યારે આ બ્લેકઆઉટનો ઉપયોગ થતો હોય છે. બ્લેકઆઉટ એટલે અંધારપટ. લોકોએ સ્વયંભૂ જ્યારે આવી રીતે યુદ્ધની પરિસ્થિતિ આવે ને રાતના જ્યારે સ્ટ્રાઇક થાય એર તરફથી તો કેવી રીતે જાળવણી કરવાની છે અને કેવી રીતે બચવાનું છે એના માટે આ અંધારપટ એટલે બ્લેકઆઉટ હોય છે. એમાં તમામે સ્વૈચ્છિક બધી લાઇટો બંધ કરી દેવાની હોય છે જેથી ઉપરથી એર સ્ટ્રાઇક વખતે ખબર ના પડે કે કઈ જગ્યાએ શું છે, એટલે એ લોકોને પોતે હુમલો કરવા માટે એ લોકો બરાબર હુમલો કરી ના શકે. એ માટે લોકોએ સ્વૈચ્છિક આ બ્લેકઆઉટ કર્યું છે જેથી બધાને સમજ મળે અને લોકો આવું જ્યારે એર સ્ટ્રાઇક થાય ત્યારે આ બધા એક જગ્યાએ ભેગા થઈને સુરક્ષિત રહી શકે એ માટેનું આ બ્લેકઆઉટ કરવામાં આવે છે. બીજી એક વાત કરીએ નવસારીના શહેરીજનો સાથે, આપ એક જાગૃત નાગરિક તરીકે આ બ્લેકઆઉટ અને લોકોમાં કેવા પ્રકારની જાગૃતિ લાવવાનો ખાસ કરીને પ્રયાસ કર્યો છે આપે? જ્યારથી આ ગવર્મેન્ટનો આદેશ આવ્યો છે કે આપણે બ્લેકઆઉટ કરવાનું છે અને જો આટલા સરસ પગલાં લેવાતા હોય ગવર્મેન્ટ તરફથી તો અમે ઘરે ઘરે જઈને બધાને કીધું છે કે તમારે લાઇટ બંધ કરવી જ જોઈએ. અને ખરેખર અમારા વિસ્તારમાં બધાની એક જણની લાઇટ બંધ છે અને અમને ખૂબ જ આનંદ છે. જ્યારે બી ગવર્મેન્ટ અમને કોઈ બી આદેશ આપે તો અમે ખડે પગે એમની સાથે ઊભા જ રહીશું. તો ખાસ કરીને ભારત દેશના વિકાસ માટે મહત્ત્વની વાત એ છે કે જવાબદાર નાગરિકો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે અને આવી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને ખાસ કરીને જ્યારે ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થાય તેવા સમયે બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિ જાહેર કરીને એની મોકડ્રીલ થતી હોય ત્યારે જવાબદાર નાગરિક તરીકેની ફરજ નવસારીના શહેરીજનો ખાસ કરીને બજાવી રહ્યા છે. નવસારી શહેરના મોટાભાગના વિસ્તારોમાં બ્લેકઆઉટ એટલે કે લોકોએ પોતાની સ્વયંભૂ લાઇટો બંધ કરી છે અને પોતે નાગરિક ધર્મ નિભાવ્યો છે અને હજુ પણ જાગૃતિ લાવવાની આવશ્યકતા ઊભી થઈ છે. નિલેશ ગામિત, TV9 નવસારી.